સંજુને મોકલ નથી ઘરે લખો આ બસ હવે થોડાક થોડાક હવે દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે નવી અને જૂની મિલ કોલોનીમાં આવ્યા છે મિત્રો। નવી અને જૂની મિલ કોલોની જાણે વાંકાનેરની અંદરમાં જાણે પછાત હોય એ રીતનું એનું વર્તન નગરપાલિકાનું છે। અને તમે આજે જોશો તો દરેક શેરીની અંદરમાં જે ભૂગર્ભ ગટર છલકાણી છે અને જે પાણી જાય છે, જે તમે જોશો તો તમને એમ થશે કે ના ખરેખર ઠેઠ સુધી કોઈ સામું નગરપાલિકા જોવા વાળું છે નહીં। નગરપાલિકાના જે પ્રશ્ન જે છે આજે ભાટી ટીવીને બોલાવ્યા છે, તો શું પ્રશ્ન છે એ જરાક આપણે બેનો પાસેથી જાણશું। બેન, શું પ્રશ્ન છે તમારે જરા કહેશો? આ ઉમરામાં જુઓ કેટલું પાણી ભર્યું છે। આ કોઈ માણસનું માંદા થઈ જાય તેનું શું કરવાનું? કોણ જવાબદારી લેશે? બરાબર, મચ્છર એટલા છે, પાણી હાલ્યું જાય છે। આમ કેદુનો વરસાદ અને કેદી સાફ કરવાના છો ઈ કયો પેલા તો? તમારા બેન શું પ્રશ્ન છે? અમારા પગમાં ચાંદી પડી છે, અત્યારે કેવી હલાતું નથી, પગ ખટખટી ગયા છે અમારા। કેટલા પાણી ભર્યા છે, અમારા પગમાં ચાંદી પડી છે, લોહી નીકળે છે કેવા। તો કહું છું ને ઉમરામાં કુંડી છે। હા, તમારા બેન શું ક્યાં પ્રશ્ન છે? પાણી ભરેલા પાણી નીકળતા નથી, હાલવાનું તકલીફ થાય તો શું કરવાનું? પછી ગટરું છલકાય છે। હા, એમ આમાં બીમાર છોકરા પડશે। બરાબર છે, આ કા કરવું તો જોઈએ ને, આમ થોડું હાલે। અમે મત દીધા છે ભાજપ વાળાને, ભાજપ વાળા સામું નથી જોતા। એમને પણ નગરપાલિકાના પ્રમુખ જ તમારા છે, હવે બદલાવી નાખવા જોઈએ। હે તો હજી તો શરૂઆત જ થઈ બેન, હવે તો 5 વર્ષ લગી તમારે ઓલું આ કરવાનું તો છે। દુખી થાય 5 વર્ષ, બીજું શું? હે હા, 5 વર્ષ લગી હજી તો મહિનો 2 મહિના થયા છે બેન તમારે। એ મત લેવા દે કાળેથી કહેતા હતા શું કહેતા હતા? કે અમે તમારું બધું પેલા તમારું કામ કરશું। હે મીટિંગ માં તો પેલા એમ બોલ્યા હતા। હા, હવે તો સામું નથી જોતા કોઈ, મત લઈ લીધા એટલે પૂરું થઈ ગયું। બરાબર છે, બરાબર, એ વાત સાચી છે। હા, એ તો ઘરે ઘરે આવતા હતા, હા, હવે કોઈ જવાબ જોવાય નથી આવતું। બરાબર। આ બતાવો જો આ પોઝિશન છે, આ બધાય તમારે શું પ્રશ્ન છે બેન તમારે? ઘરમાં પાણી ગરી ગયું છે, હજી નીકળવું નથી મારા ઘરમાં, ફળિયામાં, રસોડામાં, 2 રૂમમાં આટલું ખરાબ છે, મારા માંદા નો પડતા શું થાય કઈ? સાચી વાત। બેનજી, તમારે શું પ્રશ્ન છે? મારે ભાઈ છે, મારે તો ઘરમાં આખા ઘરમાં પાણી ટમાટોલ હતો, હજી ફરિયામ ભર્યું છે, ઉમરામ ભર્યું છે। અમારા તો આખા ઓટા સુધી પાણી ભર્યું છે ઠેર। ત્યાંથી હાલું ચાલુ કેમ? છોકરા નીકળે કેમ ત્યાંથી? આવું જાવું ગટરું કરી દો ને, ગટરું હતી હારી હતી, આ ભૂ ગટર કરતા કોઈ કાઢવા તો આવતું નથી, વારવા કોઈ આવતું આના કરતા ગટર ગંદકી કેટલી થાય છે। આમ તમે આવીને જોવો, કોઈ આવે છે મત લેવા ટાણે મત દ્યો કરે, કોઈ વારવા નથી આવતું। એમને પણ ત્યારે તો તમારા રાજુભાઈ ઝાલા, પછી જયેન્દ્રસિંહ ઝાલા, નહીં તો બધા તમારા અહીંયા 500 ની તો લીડ અપાવી છે તમારે, તો એને પકડો ને, ઈ ક્યાં ગયા તમારા નેતા બધાય? કોઈ કરે, કોઈ આવતું મતદાને જ આવે, બાકી હોય તો આવે, મતદાને જ આવે। હા, પછી 5 વર્ષ સુધી જઈ સામે એમને પણ રાજુભાઈ ની તો બાજુમાં જ રહે છે, તમે પણ તોય કોઈ આવવા જોઈએ ને। તમારે આયા તો બધા છાવણીઓ નાખીને બેઠા હતા બધા। એ તો વાત છે, હે એ મતદાને જ આવે, પછી કોઈ કાંઈ ભાવ પૂછતું નથી। હે ભાઈ, ત્યારે તો આ બધું મહિના પહેલા કીધું હતું, શું પાણીનો પ્રશ્ન કીધું હતું નાનું, બરોબર, મને કઈ થઈ જાય 8% મને દીધું, હજી કોઈ આવ્યું નથી। અને નળમાં તે ગટરનું પાણી આવે છે, નળમાં ગટર નળમાં સ્ટાર્ટ કરો ને એટલે પેલા ગટરનું પાણી આવે, પછી ઈ આગળ થોડું કાઢો ને એટલે પછી ઓલું ચોખ્ખું પાણી આવે। 3 વર્ષથી આવે, 1 વર્ષ નહીં 3 વર્ષ થઈ ગયા ગટરનું પાણી આવે નહીં, બધા ભોગવે, બધાને ખબર છે। મત લેવા આમ કરે, ભાઈ સાહેબ બગે લાગે, કોઈ દેખાતું નથી। બરાબર મત ન દેવા જાતા ભાજપને, હે ભાજપને મત ન દેવા જાતા, પેલા કામ કરે પછી આપણે આખી જિંદગી આમ જ ભોગવવાનું। આટલા ગટરના પાણી થઈને જ આવડી હીરું સોસાયટી આટલા તેલ નથી પાણી હે ઘરમાં, મારે તો 8 લાખ નું માલ। રમેશભાઈ, આ વાંકાનેર ભાજપ વોર્ડ નંબર 2 ના પ્રમુખ નો વિસ્તાર છે, રમેશભાઈ વોરા। આ એના વિસ્તારમાં હોવા છતાં આ ગામડા સુધરી ગયા, હજી પણ અમારી આ શેરી સુધરી નથી। આ જો તમે ગમે ને ગટરના ઢાંકણા તૂટેલા, ગટરમાંથી પાણી નીકળે છે, નાના નાના બાળકોને કે મોટાને આવક જાવકની અંદર તકલીફ છે।
ઈ કોઈ રમેશભાઈ વોરા કે ઈ કોઈ અહીંયા આવતા નથી. અને પણ તમારા કોઈ ધ્યાન વિસ્તારના દેતા નહીં, નથી. તમારા વિસ્તારના સભ્યો કોણ કોણ છે એને ખબર છે તમારે? હાલો મને 4 સભ્યોનું નામ દો. હાલો 4 સભ્યમાં તો રમેશભાઈ વોરા એક પણ ઈ ક્યાં રહે છે? ઈ ક્યાં રહે છે? ઈ રીએ રાતી દેવડી. હે? રાતી દેવડી. ઈ તો ક્યાં નગરપાલિકા વિસ્તારમાં આવે છે યાર તમે? પણ તો હવે અહીંયા ઊભા રાખીને ચૂંટાણા. કોણે ચૂંટાવ્યો હતો? પટિયાનો એ કોઈ દી નથી આવ્યો. હા, ભૂપત ભટિયાના જે શું નામ હે? હા, પદીઓ આપણે પદીઓ. પદીઓ. ઈ કોઈ દિન આટો મારવા આવ્યો નથી. 10 વર્ષ થઈ ગયા કોઈ દી નથી આવ્યો. ચૂંટણી વખતે જરૂર પડે. ચૂંટણી હોય ને ત્યારે અમારે ભાઈ સાહેબ બાપા કરે, બાકી કોઈ આવતું નથી અહીંયા. હે હા. બરાબર એટલે બરાબર. અમારું મન જાણે કે છોકરા છોકરા નો રમી શકે શેરીમાં. હે આટલો આટલો ઘર મારા ગયા વાર 8 લાખ રૂપિયાનો માલ પડી ગયો. હા, હજી તમારે વિડીયો આપણે હે મને કે YouTube માં હે જ વિડીયો. હવે શું કહો છો તમે? તો આ ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો, સમજી ગયા. ભાટીભાઈને મૂકી દીધા હતા છેલ્લી રાત્રે, અને અમુક અંગત મિત્રના નામે હું ભાજપ સાથે જોડાણો હતો, અને બધાને મત અહીંયા દેવડાવ્યા, સમજી ગયા. પણ કોઈ કામ કરવામાં અમારો અમે ખુદ ત્યાંના કાર્યકર્તા છીએ ભાજપના, તો અમારા કામ હજી થતા નથી. તો આ પબ્લિક તો બિચારાનું શું કરવું એમ? પબ્લિક તો બીજા કાર્યકર્તાને નથી થતા. અમે ખુદે ભાજપને મત દેવડાવ્યા, ખોબે ધોબે ભાટીભાઈને મૂકીને. નકર છેલ્લી રાત લગી ભાટીભાઈ ભેગા હતા, પણ અમારા અંગત મિત્રના હિસાબે ને છેલ્લે અમારે ભાજપમાં જવું પડ્યું. અને અમુક બધાને મત બધાને દેવડાવ્યા. અમને આ બધું કેમ ગયા માસી, રોજ હું વોકિંગમાં નીકળું, રોજ મને સંભળાવે કે તમારા હિસાબે બધું ભાઈ મત દીધું હોય, 500 બધું ભાઈ તમારા હિસાબે મત દીધું હોય, તમે બધાએ- કામ તો થતા નથી. બધું ભાઈ તમે ઓરાને મેં 2 વાર રિંગ કરી, રમેશભાઈ ઓરાને બરાબર 2 દી રાતે રિંગ કરીને તમારા સામે મને કે થઈ જશે કામ, કાલ થઈ જાય, કાલ થઈ જાય. આજે રાજુભાઈ દેખાડ્યું ને, હા. રાજુભાઈ જે ઓલા આપણે હા. આવે ગટર વાળા છે, હા. ઉગમ ગટર વાળા દેખાડ્યું. હા. ને જોવો તો મને ક્યાં તમારું થાય એમ જ નથી કે સાહેબો મોટા ને બધા બોલાવો અને દેખાડો. એ કે બધી બ્લોકેજ છે. બ્લોકેજ છે તો 5 મહિના હોય, 2 વર્ષ 3 વર્ષ લગી બ્લોકેજ હોય. હા આનો કઈ નિકાલ જ નથી. આનો કઈ તો સફાઈ તમે મચ્છુ નદીમાંથી ક્યાંકથી કાઢો, મીપલોટું માણી બધું કાઢો, તો અહીંથી બધું હલનચલન થાય. તમે ઈ ટ્રાયમાં લીધી તો આ બધું નિરાકરણ હું તમે ભલે કદાચ મહિનો લઈ લ્યો, આનું કઈક નિરાકરણ તો કઈક હોવું જોઈએ ને. એમ તમે આવીને કુંડી ઊંચી કરીને વયા જાવ, રોજ આવે કુંડી ઊંચી કરીને વયા જાય, મોઢા સુધી ભરેલી છે. નાનું કોઈનું કામ તમે- થતું ને કોકના નાનું પ્રસંગ તમે હોય આ શું તે કહો છો? બધું. તમે આ અવસ્થાના આગેવાન છો. અમે આગેવાન ને પણ અમે એક જ હોય. અમે જો હા આ એક જ વસ્તુ માની કે આ કુંડી કાઢવા આવે, હા આપણે કઈ હા કાઢી નાખશું, પછી અહીંયા જાય તો ઈ એમ કે અમે કાઢી નાખશું, અને હા અવારનવાર જાય અમે, હા તોય અમારું કઈ હા હલે જ નહીં. હમ. અને આજે આટલા દિવસ એના કરતા તો ગટર હતી ને તો સારું હતું કે અત્યારે જો ઈ પાણી ગટરમાં લુગડા ધોવા હોય ને બાયું ને લુગડા ધોઈને પાણી પારવું નથી જતું, હમ. ફર્યું ભર્યા હોય છે. સાચું. હા તો ઈ તો જો પેલા આ કુંડીઓ ખાલી નથી થતી, ત્યાં મોઢાનું કાઢવાનું છે ને અહીંયા કાઢતા નથી, અને આ મંદર ને ઓયા નોયા ખાલી ટાંકો લઈને આટો મારીને વયા જાય છે. લ્યો છેલ્લા 8 દીથી છોકરા રમી નથી શકતા. વિચાર કરો, છેલ્લા છોટા આંગ 8 દીથી અમારા છોકરા અમારા આંગણે રમી નથી શકતા. વિચાર કરો, અને આ છોકરા રમવા માટે બાબા જાય ક્યાંય રમવા ગયા, બધે પાણી પીરું. અત્યારે શંકરના મંદિરમાં પાણી ભર્યું છે. બોલો બરાબર ના સાચી આજે તો અહીંયા શંકર ભગવાન ડૂબેલા છે પાણીમાં. વિચાર કરો તમે, ડૂબીમાં પાણી, ગંધારા પાણીમાં. હે. હવે અહીંયા પબ્લિક ને જવું ક્યાં પૂજા કરવા, એમને એમ દર્શન કરીને આવતા રહ્યા. વિચાર કરો તમે ત્યાં. બરાબર બરાબર છે. જો આ ભર્યું આજ 6 દિવસે પાણી ભર્યું છે મંદિરમાં. બોલો આ વિકાસ ગાંડો હાલો, મારાનો વિચાર ન કરો તો એનો તો વિચાર કરો. કહેવાની જ આપણી ભૂલ. ના કઈ કઈ વાંધો નહીં. જો આ બધા આ બતાવો, જો આ બધા બહેનો ને બધા ભેગા થયા છે આજે મિલ કોલોની વાળા, નવી ને જૂની મિલ કોલોની વાળા. જરાક હું તમને આ બતાવું છું. જો તમે આ જે ગંદકીના આવો મિત્ર, જો જો આ ભૂગર્ભ ગટર અહીંથી છલકાય છે ને, એની જે આ ગંગા ક્યાંથી ચાલુ થાય છે ને, આ જો આ ગંગાના આ નીર અહીંથી ચાલુ થાય છે. જો આ ગંગાના નીર અહીંથી ચાલુ થાય છે. આવો મારી યાર તમે જો આ રહ્યો આ જો આ ગંગાના નીર અહીંથી ચાલુ થાય છે. નગરપાલિકાના જે અધિકારીઓ હોય, તમે જરાક જોજો, ચૂંટાયેલા જે પ્રતિનિધિ 4 પ્રતિનિધિ તમે ચૂંટાયેલા છો, અહીંયા એકાદ વખત ચક્કર મારો. આજે આ બહેનો ને બધા જો તમારા બધા વિશે બધા જો આજે તમને કોઈ બેન તમે શું કહો છો? આ ખાવું છે ને, ખુલ્લું છે ને, હે તે જો આ બધું અમારા ભેગા હો. તમે જો આ ઠેઠ સુધી તમે જો આ દશા છે બધા. જો આ રહેણાંક વાળા છે બધા. આ વરસાદનું પાણી નથી હો ભાઈ, આ ગટરનું પાણી છે. તમે જો શું જો આ ગટરનું પાણી છે, તમે જોઈ જો જો આ કાયદેસર જો આ પણ આ કુંડી છલકાઈ છે. જો આ રે જો આ ઠેઠ સુધી
શું જો તમે જોઈ શકો છો આ ગટરનું છલકાયેલું પાણી છે. તમે કાંઈ નહીં તો તમે સારી રીતે ગટર સફાઈ તો કરાવો. જો આ તમે જોઈ શકો છો. જો હું તમને ઠેઠ સુધી બતાવું છું. હવે આ રીતે નવી જૂની મિલ્ક કોલોની વાળા મિત્રો બધા રહીએ છે. તમે જો તમે જોઈ શકો છો. જો અહીંયા ગંદકી તમે જો આ બધી તમે સફાઈ થતી નથી. એ બધું તમારે પાણીના પ્રશ્નો છે. જો અહીંયા ગંગા નીકળે. જો આ જો બધી ગટરો જો આ કુંડી બધી છલકાઈ જાય. જો અહીંયા ગંદકી તમે જો અહીંથી આ પાણી જાય છે. જો આ તમે જોઈ શકો છો. જો હું તમને ઠેઠ સુધી બતાવું છું તમને એટલે ખ્યાલ આવે. જે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે ને એને ખ્યાલ આવે. અને નગરપાલિકાના જે બધા જે ચૂંટાવાની અંદરમાં જે મિલ્ક કોલોનીના જે નેતાઓ હતા મોટા મોટા જે બધા જે મત અપાવ્યા છે એ પણ જરા જોજો તમે સમજ્યા કે નહીં. જો આ બધા જો આ બધા જ આ ગટરનું જો કીચડ બતાવો જોઈએ. જોવો જોઈએ. જો આ જો તમે પાણી જો આ મત તમને એટલા માટે આપ્યા હતા શું? જો અહીંયા આવો. આ જો બતાવો. જો આ મિત્રો આ પોઝિશનમાં અત્યારે મિલ્ક કોલોની વાળા જીવે છે. આ માણસો છે આ જાનવર નથી એમ. આમ જો હા રમેશભાઈ વોરા તમારો વોર્ડ છે. જરાક માનવતા રાખો. એક ચક્કર મારો. ચૂંટાઈને રાતી દેવડી ભેગા ન થઈ જાવ. બધે પ્રવાસ કરો છો પણ અહીંયા પ્રવાસ કરો તો સાચા કહેવાય તમે. કારણ કે ખાલી મત લઈને તમે બધા વોર્ડમાં ચૂંટે પછી બીજી વાર ક્યાંય દર્શન તમારા થતા નથી ભાઈ. હો આ જો જરાક જોઈ લ્યો તમે. જો આ બધા જો આ બતાવો જોઈએ. જો આ કોઈ નદી વરસાદનું પાણી નથી. આ ગટરનું ભૂગર્ભ ગટરનું પાણી છે. રમેશભાઈ જરા જોઈ લ્યો. શું અને અન્ય 3 ચૂંટાયેલા સભ્યો જે છે ને શું? હા બોલો. નમસ્કાર ભાઈ. ઓનરી વિજયભાઈ કન્સેટ કરો તો હા બોલો રાજેન્દ્ર પંડ્યા બોલું છું. હા બોલો ભાઈ ઓનરી વિજયભાઈ કન્સેટ કરો. મારી પોઝિશન જોવો. આવો બરાબર છે. આ નિકાલ નથી. મચ્છર થશે. ચાંદીપુરા કેસ થશે. બાળકો મરી ગયા. જવાબદાર કોણ છે આનું? આનું રિફંડ કોણ આપશે? વાહ ભાઈ. જો આનું રિફંડ કોણ આપશે? જો આ તમે જો આ ઠેઠ સુધી આવે આમ બતાવી દીધું. તમે જો આ લોંગ શોટ બતાવી દીધું. મિત્રો આ પોઝિશનની અંદરમાં અત્યારે નવી જૂની મિલ્ક કોલોનીના જે બધા મિત્રો બધા રહીએ છે. શું આ ઘરવાળાને અહીંથી સામે જવું કે જો સામે દિવાલ કરી છે. જો હવે આ પોઝિશનમાં બધા જીવે છે. તમે થોડુંક ધ્યાન આપો અને ખરેખર જે આ પ્રજાના જે પ્રતિનિધિ તરીકે તમારી ફરજમાં આવે છે. શું જો આ બધાને કઈ રીતે નીકળવું તમે જોઈ શકો છો. જો હવે ભાજપના અગ્રણીએ જયેન્દ્રસિંહ ઝાલા છે. આ સોસાયટીમાં જ રહીએ છે અને ભાજપના અગ્રણી છે. જયેન્દ્રસિંહભાઈ અહીંયા બધા પાણી બધા આખા જે ભૂગર્ભના છલકાય છે. કોઈ જવાબ દેતું નથી. રમેશભાઈ વોરા કે તો તમે શું કામ ચાલુ જ છે અત્યારે? શું કામ ચાલુ છે? અત્યારે જ રોડ ઉપર આ રહ્યું જો. ક્યાં પણ હાલો આ બધે તમે જુઓ. આ નાનું ભાઈ બોલાવો પૂછી જો. ભાઈ આ ક્યાં ચાલુ છે ભાઈ? રમેશભાઈ ને ફોન કર્યો. રમેશભાઈ અત્યારે મોકલી શું પણ આ રહ્યા પાણી ભરાણા છે. તમે જુઓ તો ખરા. વરસાદ વધારે આવે તો ભરાય ને. અરે એના નથી. ભૂગર્ભના પાણી હાલો મારા ભેગા તમે હાલો. પણ ચાલુ જ છે સફાઈ અત્યારે. પણ ક્યાં ચાલુ છે તમે મને બતાવો. હાલો હાલો દેખો. હાલો બતાવો. હાલો બતાવો. હાલો ક્યાં બતાવો. આ પેલા મંદિર નું તમને જરા બતાવી દઉં છું. તમે જુઓ આ મંદિરની અંદરમાં પાણી ભરાણા છે. જુઓ જરાક બતાવો. જો મંદિરની અંદરમાં પાણી ભરાણા છે. જો આ બધે અંદર પાણી ભરાણા છે. આ બધા હવે આપણે જયેન્દ્રસિંહભાઈ યાર આપણે જાય. ક્યાં કામ ચાલુ છે જોઈએ આપણે. હા પણ રેકોર્ડિંગ નહીં. મારે કામ બતાવો મને તમે. શું મને તમે શું પણ આ રહ્યા પણ પાણી બતાવો તમે. હાલો તો ખરા તમે. ખાલી અહીંયા જોઈને આવે ફોન કર્યો અત્યારે એની હારે જ વાત ચાલતી હતી એટલે અહીંયા આવ્યા અમે એની હારે ફોનમાં વાત કરીને અહીંયા આગળ આવ્યા. શું કીધું એને? મિલ પ્લોટ થી બોલતા બોલતા આ બાજુ આવે. એમને પણ તમે અત્યારે આ જોવો તો ખરા તમે. આ જરાક હાલો છે તમને જરાક.
એમને પણ કેટલું પાણી છે તમે જોવો તો ખરા, તમે એકવાર ચક્કર મારો તમે. ગટરનું પાણી બહાર નીકળે. હા એમ શું આવે જ છે હો. શું તો ભાઈ આવે છે કે છે તમે પણ જરાક આવો તો ખરા, અહીંયા જરાક જોવો તો ખરા. આવે તો જ આ 10 મિનિટમાં આવી જાય. તમ તાર મજા કરો ને. આ શું? કીધું કીધું તો એ જવાબ નથી દેતો. ઓલો બે દીદી જય. ઓલો સાહેબ ને બે દીદી ફોન હા. કર્યો હા. મને કે આજ આવી જાય આજ આવી જાય. રમેશભાઈ વોરાને ફોન કર્યો. અત્યારે રાજુભાઈ આવ્યા. આ બીજી વાર દર્શક છું આમાં. હા. અત્યારે રાજુભાઈ આવ્યા. મને કે સાહેબોને બોલાવવા થાય એમ જ નથી, બધું બ્લોકેજ છે. લ્યો તો પણ પછી- બધું બ્લોકેજ છે, પણ કેટલો ટાઈમ બ્લોકેજ હા તો આજે કેટલા ટાઈમ મહિનો 2 મહિના 3 મહિના આજે છોકરા રમે એવી પરિસ્થિતિ નથી આપણે ત્યાં. હા તો પછી અને ગટરનું પાણી છે, વરસાદનું આપણે હા, રમી ગયા. તો તમે ચારે બાજુ જોઈ જાઓ અમને. હા. તમે એકવાર આવો તો ખરા જયેન્દ્રભાઈ, જરાક આવો તો ખરા તમે. એમને પણ તમે જોવો તો ખરા, તમે પોઝિશન તો જોવો, આવો તમે. સમજો અહીંયા આવો તમે. અરે ભાઈ મારે નથી કઈ જોવું, તમે અહીંયા જરાક આવો તો ખરા સાથે, જરાક તમે જોવો તો ખરા. પણ તમે મેં તો બોલાવ્યા હે. પણ તમે આવો તો ખરા, તમે અરે જરાક ત્યાં જોવો તો ખરા. મેં બધું જોયેલું હોય ને, લઈને આવે હે. ગટર ભૂગર્ભ વાળાને જ લઈને આવું નગરપાલિકામાંથી અહીંયા માથે રહીને હા પણ તમે અત્યારે જરાક જોવો તો ખરા, બેનો બધા એવું તમને કરાવવું. તમારી રાહ જોવે, જરાક આવો તો ખરા. કીધું ને કરાવવું એમ 10 મિનિટમાં થઈ જશે, ચિંતા ન કરો તમે. ભાઈ 10 10 મિનિટમાં કે છે હવે થઈ જશે. હવે આપણે ભાઈ જો 10 મિનિટમાં થાય તો એટલે જો કેજો. ગાડી આવે એમને પણ પ્રેશર મારવા આવે. એમને પણ તમે અહીંયા તમે બધે ભાજપના અગ્રણી છો, તમે અહીંયા ખોબે ને ખોબે મત અપાવ્યા છે, 500 ની લીડ અપાવી છે. તો આજે બધા અહીંયા ભેગા થયા છે, જરાક તમે જોવા માટે તો આવો. સોસાયટીનો એક માણસ લઈ આવો કે શું? કામ ન કરતા હોય એક માણસ. બારીઓ બધું અહીંયા પાણી ભરાણું છે, આ બધાય પણ પાણી ભરાણા છે. તમે આને કીધું તો શું? સ્પીડ બ્રેકર નખાવાય, ઊભો નખાવ્યા ને નાનું ભાઈ તો બધા તૂટી ગયા, બધા તણાઈ ગયા ભાઈ. સ્પીડ બ્રેકર તમારા ભાઈ, એ સ્પીડ બ્રેકર તમારા તણાઈ ગયા. એક માણસ શું? વોર્ડ નંબર 2 મિલ કોલોનીમાં એમ કહે કે કામ નથી કરતા. પણ આ રહ્યા પર તમારી નજર હાલો તો ખરા, તમે મારા ભેગા. હમણાં ગાડી આવે એટલે લઈને આવું જ છું 10 મિનિટમાં આવે. પણ તમે અત્યારે એકવાર તમે ગાડી આવે રોજ, આ બધું આવે જ છે બધું હા. ડેઈલી. હા કઈ કામ કરતા નથી. હા તો પછી શું કામનું તમારે ભાઈ? આવે જ છે અંદર થાય. આવે છે પણ આવે ને એનો અર્થ શું? આવે છે એનો અર્થ શું? ડેઈલી બોલાવે. સમજ્યા કઈ નહીં? હા. રોજ ગાડીઓ આવે બોલાવે. હા, આવતી રહે હા, ગાડી. રોડ જે ઊંચા થયા ને, હા. સોસાયટીના રોડ અગાઉ બન્યા હતા, બરાબર છે. હા, મેઇન રોડ પાછળથી બન્યા, એટલે રોડ થઈ ગયા હાઈટ વાળા. હા. એટલે પાણી ભરાવાનો પ્રશ્ન રહે, બરાબર. બધાને મારા ઘરે ભરાય, બરાબર. એમને પણ એનો- અતિ ભારે વરસાદ આવે ને તો કુદરત અગર એમાં કોઈનું ન હાલે. પણ ઈ નથી, પણ આ ભૂગર્ભના છલકાયા છે ઈ છે. ભૂગર્ભ વાળો સફાઈ કરવા આવે જ છે. કીધું ભાઈ અત્યારે ભાઈ જયેન્દ્રભાઈ કહે છે કે હમણાં આવે છે. ભાઈ તમે જોજો હવે 10 મિનિટમાં કેવું કામ થાય છે તમ તારે, બરાબર છે. હાલો ઓકે શું કરે છે? હા અમારા વાંકાનેર વોર્ડ નંબર 2 નો ચૂંટાઈને ગયા પછી હજી દેખાણો નથી. આટલું મારું કહેવાનું છે. અહીંયા આવે જોવે, માણસોના મકાન જોવે, પાણી જાય છે, ગટર ઉભરાય છે, હા ગટર ઉભરાય છે, માણસોના ઘરમાં ગુમૂત્ર પડ્યા છે. આવીને શું કરવાનું છે? આટલું મારું ધ્યાન દોરવાનું છે. મિત્રો અત્યારે આપણે ભાજપના અગ્રણી અને આ મિલ કોલોનીના જે આગેવાન જે છે જયેન્દ્રસિંહ ઝાલાને મળ્યા. હવે એને કીધું કે 10 જ મિનિટમાં આવે છે. આ 3 વર્ષથી આમને આ બધું થાય છે અને એમને આ સ્થળ ઉપર જોવા માટેનું જયારે કીધું તમે આ જરા બતાવો છો ફરીથી પાછું કે આ ગંદકીને જોવા માટે આવો તો પોતે જોવા માટે પણ આવવા માટે પોતે તૈયાર નથી. ઈ પોતે એમ કહે છે કે 10 મિનિટમાં ગાડી આવે છે. હવે ગાડી ક્યારે આવે છે અને ક્યારે કામ થાય છે એ બધા જો આ બધા બહેનો ને બધા જે છે ગામના બધા શું જો ગટરનું પાણી આવે છે અને કોઈ જોવા માટે આવવા માટે તૈયાર નથી. અહીં બાજુમાં જ છે પણ છતાંય સ્થાનિક લેવલે પોતે એને ફરજમાં આવે છે કે આપણે જોવા માટે. એના બદલે એ પોતે વાત કરે છે કે 10 મિનિટમાં ગાડી આવે છે. હવે આવો તો તમે અસંખ્ય વખત તમે કહીને ઓલું કર્યું છે પણ કોઈ નિકાલ થયો નથી ભાઈ. હો હા